अंदर ले लें संजय भाई जी वो मन्ना भी हल्लायो ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા દેવ જગન મંદિર ખાતે આજે નાળા ગામ સમક્ષ હું બાલુભાઈ ચિતુભાઈ ગોહિલ પૂર્વ પ્રમુખ અને ગામના ગ્રામજનોના સહયોગથી અહીંયા આજે યજ્ઞનું આયોજન અને ભંડારાનું આયોજન કર્યું છે. આજે જેમ યજ્ઞ કરે તેમ દર વર્ષે 20-25 વર્ષથી અમે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરીએ છીએ. અને અહીંયા જે શિવલિંગ છે એ દેવોના સમયમાં બધા દેવોએ થઈને આ શિવલિંગની સ્થાપના કરી હતી. તે શિવલિંગ છે. અહીંયા કૌરવ અને પાંડવોની બી કહાની જોડેલી છે. જે ત્યાંથી ચાલીએ તો અહીંયા દહેજ જે લુહારા જે પેલું મનની એક ગાયની જે ખડી જે પૂજાય છે તે બી એ કહાની બી આની સાથે જોડાય છે. અને સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ છે કે અહીંયા દેવોએ સ્થાપના જે કરેલી તે ત્યારથી આ મંદિરનું નામ રામેશ્વર પડેલું છે. અને ગામ લોકો છેલ્લા 20-25 વર્ષથી આ શિવલિંગની પૂજા અને યજ્ઞ અને ભંડારાનું આયોજન કરે છે. અને ભરૂચ જિલ્લો, પાદરા તાલુકો, વાગરા તાલુકો, જંબુસર તાલુકો, આમ 4-5 તાલુકાની લોકો અહીંયા ભેગા થાય છે. 30,000 થી 40,000 પબ્લિક અહીંયા ભેગી થાય છે. અને લોકોને બી વર્ષોની આસ્થા છે કે ભાઈ અહીંયા લોકોની મનોકામના પૂર્ણ થાય છે. અને જીવતી જાગતી જગ્યા છે. અહીંયા એક ઝાડ રૂખરા નામનું જે ઝાડ છે એ બી ચમત્કારિક ઝાડ છે કે એને વાત મારીને તમે જે કંઈ સંકલ્પ કરો તેની મનોકામના બી પૂર્ણ થાય છે. આમ અમે ગ્રામ લોકોના સહયોગથી અહીંયા દર વર્ષે યજ્ઞ અને ભંડારો કરી અને લોકો જે ભેગા થાય છે તે લોકોને જમણવારથી માંડીને યજ્ઞ કરીને લોકોની આશા પૂર્ણ થાય તે રીતેનો આ અમારો મહિમા અમે પૂર્ણ કરીએ છીએ. ચાલશે? બોલો. જંબુસર તાલુકાના નાળા ગામેથી આવેલું દેવજગન 4.5 કિલોમીટરનો રસ્તો છે. એમાં સિંગલ રસ્તો હોવાથી અવર જવર દર્શનાર્થીને આવવાની ઘણી તકલીફ પડે સિંગલ રસ્તાની. એટલે ઘણા વાહનોને તો જો તંત્ર તરફથી આ રસ્તો પહોળો કરવામાં આવે તો તકલીફો દૂર થઈ શકે. તમારું નામ? શંકરભાઈ છગનભાઈ ગોહિલ, નાળા.